હેલો મિત્રો, રામ રામ સીતારામ, જય માતાજી. તો વહેલી સવારે બ્લોગ સ્ટાર્ટ કર્યો ને અત્યારે વાગ્યા સવારના 6:30 અને જો આજે તો વહેલા પરોઢિયાથી જ છોટા નોખવાનું ચાલુ કર્યું. તેમાં દિવસ દરમિયાન શું કરાય તો પછી જોઈશું. જો અત્યારે હાલ કોરે મોરે અંધાર્યું બરાબર, આમ કેટલો વરસાદ આવે જો આ બાજુ આ બધું અંધારેલું હોય અને અત્યારમાં છોટા આવું અમારે બરાબર. તમે દિવસ દરમિયાન શું કરશો એ તો પછી ખબર પડશે બરાબર. તો લેડો જઈએ વાળીએ કોમ. 2000 તો વધારે પૈસા લે. લોખંડને નહીં મજા આવતી. પછી તો 3000 રૂપિયા લે. લોખંડનું તો કેવું થાય, વાઇબ્રેટ મારે ને બધા ના આવે. તો હમ તમને ખબર લોખંડનું આમ સારું પણ ના પતરું. તો હવે તો વુડ કમ્પ્લીટ લાગી ગયું અને અમે જવાનું છે ખેતરમાં. જો એક બાજુ દવા લીધી, એક બાજુ ડેટીના છોડે હોય એ પણ ચોપવાના હોય. તો ફટાફટ ખેતરમાં જઈ અને પ્રોસેસ કરી દઈએ. જો આજે પાછા આવી ગયા આપણે આ ખેતરમાં આખો ચોપી કાઢ્યો ઘાસના ડંકા બરાબર. પેલા ખેતરમાં ચોપવાના પછી એ કાલે આજે બિયારણ આવશે, ડંકા આવશે, કાલે ચોપીશું. અને તારામાં લાવે છીએ જો ઉદ્યોગની દવા છોડે વઠો ઉદ્યોગની દવા છોટી દેવાની. એટલે એવું ચીડી અને ઉદ્યોગ એને અડે નહીં અને આપણે 4-5 દિવસે આપણો છોડ કમ્પ્લીટ બહુ મસ્ત એવો તૈયાર થઈ જાય બરાબર. માટે લાવ્યા છીએ ઉદ્યોગની દવા અને એક બીજો દેશી જુગાડ લાવ્યા છીએ. જો આ પાઇપ અને એક આ ડબલું જો આ રીતે લગાવી દેવાનું પાઇપ. હું તમને બતાવું જો આ રીતે લગાવી દેવાનું. જો આ ઉપરથી પાઇપ કાપી નાખવાની એટલે સીધું ઊભો આ રીતે જો છોડને સીધું આપણે દૂધની દવા વેડીએ ને સીધી નેચાઈને મૂળોમાં અડી રહે બરાબર. તો મસ્ત જુગાડ કર્યો હો. લેણા અમે ચાલુ કરીએ કોમકાજ દવા છોટવાનું. જો લાયા છીએ આપણે ડેટીના છોડ. જો શેખ પાલનપુર બાજુથી અમારા ગુરુ મહારાજના આશ્રમ આવ્યા હતા, એમને અમને આલ્યા ડેટીના છોડ. જો કે અત્યારે ચોપીએ ને તો બહુ મસ્ત એવી ડેટી 1.5 મહિનામાં તૈયાર થઈ જાય. તો ડેટી ચોપવાની તો આ જગ્યાએ અમુક ગાળા ચોપી દઈએ ડેટી બરાબર. પણ પહેલાં દવા છોટી કાઢી દઈએ. જો કાળેંગળોનો બીજરો એ લાવ્યા છીએ. કાળેંગળો ખાવા થાય ને એટલા માટે. દવા ગંજ મારે માથું ફાટી જાય ને એવી દવા. પેલું કર્યું પેલું રીએ પેલું નાળતું પણ કોઈ મેળ ના આવ્યો. ના આવ્યો ના હું ભૂલથી ઘૂંટી મારી જાય તો પાઉં થાય. પતી જાય. હું આવું દવાનું તો ના દા. આ તો સીધો જેસી કહીશ ને દવાથી તો દૂર રહેવું પણ આના બાળકોથી દૂર રખાય. નકર એના બાળકો દૂધ સમજીને સા સમજીને પી જોઈએ. બાળકોથી દૂર રાખવું પડે. કોઈ પણ દવા રહી ને બાળકોથી દૂર રખાય. પગ તો હારા હજી મોય પી જોઈએ. સારું હોય એટલે ચલો એનો પ્રોગ્રામ પૂરો. અમે આપણા લાયા છીએ ડેટીનો છોડ, તે ફટાફટ ચોપી દઈએ. હાડો ડેટી ખાવા થાય.
આ ડેટી શિખર કઈ સંભાળ ખવડાવશે ના પણ ખવડાવશે ખરી 100%. ભાઈ વાઈએ તો ખરા ગુરુ મહારાજનું નામ લઈને ગુરુ મહારાજને આલ્યાનું નામ લઈને વાઈએ જે થાય ખરું એટલે હળો ચોપી દઈએ ડેટી. આ છોડ આયા છે પાલનપુરથી ઓને ડુંગાન જેવું તો જો આપણો વરસાદ થયો સારો એટલે ડેટી કમ્પ્લીટ બહુ મસ્ત એવી ચોટી પણ જાય. જો રોપે મસ્ત જો છેક પાલનપુરથી રોપ આવેલો બરોબર ડેટીનો આપણો. તો ગાળા ગાળા ચોપીએ ને તો સંભારીઓ ખાવા તોય ગઈ અને થાય ને તો તમે આવજો સંભારીઓ ખાવા. હું વિડીયામાં તમને બતાવું હોય અને સંભારીઓ ડેટી તૈયાર થાય તો સંભારીઓ ખાવા આવજો. નકર પછી જેસી કહીશ ને બરોબર. ડેટી થાય ને તો જ આવવાનું સંભારીઓ ખાવા. ઇમનમ આવજો પણ ઇમનમ સંભારીઓ ના મળે બીજું મળે. પછી ડેટીને ઉધેવની દવા વેળીએ આપણે. વચો ઉધેવ આવવાની. એટલે આમાં ઉધેવ દરેકમાં ઉધેવ આવે ભાઈ. કોઈ વસ્તુ એવી ના આવે કે ઉધેવ ના આવે એવું. દરેક વસ્તુમાં ઉધેવ આવે. અને આપણો જમીન હે ને આપણો જમીનમાં ઉધેવ વધારે આવવાની જમીન. આ કાલની પ્રમ દિવસ કિલકિલાટ થઈ જાય. ઓમ ચોપ્પા સીધે સીધું દવા દો. રાતી હોવાનું આ મૂર્ખાઈ જેમ જેવો ખબર એસીનો ઠંડો વાયરો ખવડાયો ને એટલે અનુકૂળ નહીં આવ્યો. ઓન બહારનું હવામાન જુઓ ને અમે રાતી મેલ્યા હતા બહુ પ્રેમથી ભાવથી એસીમાં. એટલે એવો સંકોચ થઈ ગયા ઓઠા. પણ કચ્છું વધો નહીં મારો રોમ કરશે ને ભાઈ તો એકી એક ઓઠા થઈ જાય. અને તમે તાર આવજો ખાવા. ડેટી નો સંભારીઓ કરીને ખવડાવી ગયું બરોબર. બજારમાં તો લોટ ડેટી આવે પણ હારીએ આપણી ઘરની પોતાની ઓર્ગેનિક ડેટી કહેવાય. એટલે આમાં ચોપી દઈએ હળોતા. સાથે સાથે લાયા છીએ કાળેંગળોનો બીજળો. જો અમુક કાળેંગળોનો બીજળો છે જો ભાઈ પડે જો કાળેંગળોનું શાક એકલું ના ખવાય પાછું વાયડું પડે ખબર પડી. એમાં કાળો મરીને બધું નોખવું પડે ને તાણી શાક થાય. જો આ કાળેંગળો જો હા સારું કાળેંગળો વાઈએ પણ મને શાક ભાવતું નહીં. શું કરશો તાર હા હા ચોપી તો દઈએ જેમ થાય એમ કરું. આ મારા વાલા જોવા વાળા આવે ને ઈવન માટે તમારા માટે છે. આ જો મને તો નહીં ભાવતું. આ વાણીના થણમ ગાલવા દે. એ ના ગવાય. એ મન નત ભાવતું. લ્યો તન ના ભાવતું હોય તો પછી ચો ચોપવા ના આવે. આ ઓલા ભૂરાને આપી દેવાનું. યો ભૂરો બાજુમાં પાડોશી છે ને એને. ભૂરા જ્યાં ઘાસથી લેવા. આ ભૂરા માટે મજૂરી કરીએ કા આપણા માટે મજૂરી. ભૂરો જ્યાં ઈંડિયું પીવા. અરે એમ નથી કેતો તમને ના ભાવતું હોય તો. ભૂરો જ્યાં હોય તે વા ફૂંકાવા. આપણો ભાવ જ ખાવાનું નકતો જેસી કઈને ભેસું મેળવાનો ભાઈ. અને આમાં સબસ્ક્રાઈબર આવે ઈવન હાલવાનો ભાઈ. સબસ્ક્રાઈબર આવે જેમને લેવું હોય એમને આપી દેવાનું. સબસ્ક્રાઈબર ને પ્રેમથી હાલવાનો ભાવથી હાલવાનો. બાકી ભૂરો આવે ને તો હોય તે જોય વા ફૂંકાવા. ભૂરા નોમ હોય ને તો કોઈ માથા ના લેતા હો મહેરબાની કરી. આ તો ઈમણીમ કહું ઈમણીમ. આ તો રાજકોટની ભાષા ભાવનગરની ભૂરો ભાષા હે ભાઈ. ઈમણીમ કહું કા ભૂરા કાય હાયલો કાય હાલ્યો. આ બીજો આમ તો હું હતો આપણો આમાં ચોપ્યું ને ખોટું હો
આ બીજરો છે ને એ વાળના થળમ હોય ને તો વેલો વાળી ચડપ ઓવે લ્યા કાળેંગરો તો નેચ હેડ તારી વાત લાખ રૂપિયાની હો ભાઈ હું ભૂલ્યો આ વખત ગીતી હાથો પડ્યો હો ભાઈ બે ચોપી દો કે અંગાત પાર આવ હા દોડ કે પાર આવશે એમ બધું અંગાથી એકી વખત ખાવાનું ના ખવાય રાગે રાગે કોળીએ ખાવું પડે એકી અંગાથી ખો ને તો ડચુરો રે ભાઈ તમે હજી એકલામાં જ્યાં જ નહીં એકલામાં તો બધું ભણવું પડે આ ખેતીવાડીનું જાય માં જોગણીઓમાં સારું થજો ને વળે વાવું ને દંતાળીએ ખેંચું એવું થયું આવી પ્રોસેસ કરવી પડે ને તો કશું ના થાય ભાઈ ખબર પડી હા કીધી પેલો બાટલો નીકળી બાટલામાં નીકળવા માંડ્યું દવા નીકળી જઈ દવા જતી ઈ નહીં આ પાણી સોટી લાજે પોણી લાજે ભાજી મારા હાથ દવા વાળા શાંતિ બાળક શાંતિ રાગ રાગ વેળવાનું આસુબાનું તો મઢ અતુરો રે બસ ઓકે તો શોર્ટ તો વેળા થઈ જઈ લગભગ 12 હવા 12 થયા તાને અમે છોટી રહ્યા કારણ કે હોઠો છોટવાની એટલે ખૂબ બધી વાર થાય અને આ ઉધેવની દવા એવી આવે ને જબરજસ્ત સ્ટ્રોંગ આવે માથું તોડી નાખે એવું બરાબર એટલે અમે ઘેર જઈને ફટાફટ પહેલાં તો નાહવું પડશે કપડો ચેન્જ કરવો પડશે કારણ કે દવા ત્યાં અને સારું માથું જબરજસ્ત ચડે આ દવાથી એટલી સ્ટ્રોંગ આવે તો ફટાફટ વાળી જઈ અને પછી ઘેર જઈ એક વાર કાં નહીં લઈએ દબાઈને કેવું દવાની મેક્સ જતી રહે માથું પકડાય તો આ ખેતરમાં ચોપવાનો જો આ ખેતરમાં ચોપવાનો પેલામાં પટી જાય ને ઓમાં હજી બાકી પણ ઓમાં આજ પહોંચ્યું આવું પોતો એટલે કાલે સવારમાં ઓમાં ચોપી દેવાનું આ ખેતરમાં એટલે અમે તો બધી નેપિયર ઘાસની જ ખેતી કરવાની ભેંસો માટે બીજો ચારો વાવવાનો જ નહીં ખાલી નેપિયર ઘાસ જ નાખવાનો બરાબર એટલે હળો ફટાફટ જઈએ વાળીએ જો શેઠા જો આ મસ્ત પોગરી જ્યાં જો 15-20 દાડે અમારે શેઠા વાટવા આવશે હા દવા એવું તો સદ નહીં નેળિયું પાણીથી ભરાઈ ગયું છે હોય થઈને જતા અમે પણ હું ચો થઈને જાઉં આખું નેળિયું ભરાઈ ગયેલું જાણો આગળ છે જવા એવું આગળ બધા પાણી ભર્યું હોય થઈને ઓકામ થઈને જ જવું પડશે લેડો જતા રહીએ રાગે ખાડો કેટલો હશે કે એટલે અમે વાંધો ના આવે કે યાર ભૂથો કમ્પ્લીટ થઈ જાય યા હા ઉધેવની દવાથી આપણે મજૂરી મારી જાય પેલી ઉધેવ ખાઈ જાય ડેલા અને આ સોટી એક વખત કાઠવું પડે પણ અમે જોવું ના પડે ઠેકજો મેં અમુક ફણગા તો આદત ફોડી દીધા પણ ઉપર વરસાદ આવ્યો ને એટલે ફાયદો થઈ ગયો ભાઈ વરસાદ ના આવ્યો હોત તો ઓછા પગરોત કુરી ચોથી લાયા આવીને ભાઈ આ કુરી ચાલુ કર્યું બરોબર યા પણ કુણી એટલે માપ ભેંસો ને મુઢામ કોઈ ના આવે કે ભાઈ આ કુણી ચાર કહેવાય એટલે એવું અજાણ્યામાં આપણે પેલું નહીં ખાતા આપણો પાપડ
આજે પાપડ જેવું ઈવન આપણે જેમ પાપડ ખાઈએ પાપડી ખાઈએ તો મોઢામાં કશું આવે એમ લાગે કે ના બેસન ચાઈન નો છી ભાઈ એવું લાગે ખરું એ નહીં કાઠી થાય એટલે ન ખાય આ તો એકદમ કૂણું હોય એમ કૂણું હોય એટલે ભરાઈ રહ્યા આજે વરસાદનું રૂપ તો કરો વરસાદનું રૂપ તો કરો હો પોજુ અમે કેવું થાય છે કે લડો તો કે જય ગોગા મહારાજ બાપા ધણી જો આ તરફથી નેપિયર ઘાસ લઈને આવ્યા અમારા ભાઈ બંધો આવો કામ નહીં કોઈ આવો ભાઈ તું મજા હો તમે લઈ જાઓ લે આમાં બેનથી આવો રણજીત આવો હા તો આ ભાઈ તો કહું તમે તમારે કઈ લઈ જાઓ હજી તો બાકી રહી એ મારા ખેતર ચોપ્યા અમદાવાદ ખેતર બાકી લાવ ધોણી લાવ તો તો જો આયા હતા તરફથી મહેમાન ભોથો આપવા માટે નેપિયર ઘાસ માલવા તો અમે રહ્યા જતા રહ્યા ને અમે આપણે બેઠા છીએ જમવા તો આ તો હાથથી ખવાયું નહીં કારણ કે હાથ 3-4 વખત ધોયા ને તો દવાવાળા મેકોય એટલે ચમચી લીધી તમે ખાઈ લીધું કોક તો કરો તે અમારે કરવાનો ટ્રાય ખર્ચો મૂકવો પડે ભાઈ ખાતું ના ના અમને કરવું પણ ખર્ચો મૂકવો પડે એ ભાઈ હવા એટલે ને પતરો ને ખાય તો ને તે પછી તૂટી જાય એટલે બધા હાથ લોહી થવા માંડ્યા હા એટલે લગી દીધા તો લગીને ખૂણો આવે એક્સરસાઇઝ એટલે શું કરે તારે વુડ બનાવે ટ્રેક્ટરનો તારે ટાઈમ બંધો એટલે શું થાય અમે 3 જણા હતા કાકા 3 જણા હતા 3 જણાએ થઈને પ્લાન કર્યો પકડવા વાળા હતા ને મજબૂત આ માણસો હા થઈ જો એવા હતા મેં તો શું કરી રસીદ ખબર હે? હા મારા તાકડા એને બારે પીટ બસ હા મારા તાકડા ઓયથી તૂટી ગયું હા વેલ્ડિંગ તૂટી ગયું બરોબર એટલે બહુ કર્યું પછી હંતયા પછી લઈ ભરાઈ દીધું પેલા બરોબર આ બધા તૂટી હતું ને પછી પણ પહેલા એક બાજુ બધું પેલા ખૂણા કરી કીધું હોય વેલ્ડિંગ કરી દે હરખું આ કરી દે. પાછું આપણે આગળ વધવું ના પડ્યું હા મોટા એ મજૂરી બચી જાય એટલે પાછળનું એકલું તો વધવું પડ્યું મારે તો પકડવા વાળા 2 જણા હતા ને મજબૂત આદમી અને મારે તો શેરી લબડ ખાઈ તો મોબાઈલ લાવ્યો પડે પકડવા વાળા આદમીઓ હતા મારે અને મારા પર પાઇપ હતા દોયડા તો હારા તૂટી જાય વહેલા જાઓ તારું જુઓ ઉપર પાઇપ હોય ને તો ના આવે મારે પાઇપ હોય એ વાત સાચી દોયડા રબરની પાઇપ રહી ને એ આ ઉપર હું બેસી દીધી આખી હા પછી એક દોડો હારો ભરો પછી લંઘરિયો લબડ્યો બા આ તો કાઠો ના આવે યાર હો દોયડો કાઠું પણ શેડાથી કાઠો આવે ને એ તો ગારો પડે ઝેરી જાય એક તૂટ્યો ને એટલે પછી જેસી કહીશ ને પછી ગમે તેમ પેલી લીલી પાઇપ તો શેતમ પડી હોય ને હા તો એવી હોય બેહાડી દે હા એ વાત સાચી તમે કહ્યું પાઇપ હોય ને ઘૂંઘળી બિહાર દીધી હોય ને કોઈને મોરે હા લીલા કલર તો પડી છે તમારે સાહેબ એ બાજુ છે તો ખરી આ પોણી બોણી પાઇપોની બાઇપોની હોય ને એ પપ્પા પેલી ના ચાલે ઉપર પડી હા ચીરીને બે હાથ દીધી હોય એ તો ભૂસી ચીરી બેહાડી દેવાય ને અલે એવી જાડી ના જોવો છે ઝાડી ચેવી આ તો જાડી મજબૂત પેલી પોણીની પાઇપ ને ક્યાં સી પાઇપ પોણીની નહીં આવતી યાર મજબૂત હા એ તો ચાલે આઈ રહી એવી આઈ રહી આ વળગાડી ને એવી આઈ રહી એવી બા આવી આવી ગયા ઓહો. આવી ચલતી ના એ ના થાય. એ નાજુક પેલી લીલા કલરની આવે ને એવી જ જુઓ નાજુક આવે નાજુક અને વાલા મોહમ્મદ હોય ને હમ. તો પેલા ભંગારિયામાં પડી છે હા હા એવી 10-15 હોય. રૂપિયા લે એવી લાવીએ ચલો બધા કોઈ ભંગારી ગોમમાં હેરો લારી ભરી હોય ને તો એમાં નજર નાખવાય ને
મળી રહે મળી રહે. ના એવી લાવી દઉં મેં કહું આવું આ ટોકા રહી જ નહીં. વાત સાચી તમારી એ હા. પાંચ આ હુડ હારો બહુ પહોળો આવે. હવે મોકલો એ આવતો સાઈડ પેલો મલ્લા કિસીમાં આવતો હોય ને, તો કદી તૂટું જ ના આ બાબુજીનો ટ્રેક્ટર મોટો હોય પણ માં હા હુડ બોય ઉભા આવે ને તે મજા આવે. હું ટ્રેક્ટરનો હું જેણો આવું પહેલા મોટો આવતો હું પેલા નરેશનું કાલે હુડ કાઢ્યું હતું ને નવું, ઓહ તો હું જોવા જતું તે મારા હુડ કરતા 4 વાગે લોબો ભાઈ આવું તો શું કરવાનું. લેવા જતા હોય એ નવું ટ્રેક્ટર લાયા ને એ જૂનું પડી ગયું. એનું ના એનું કાઢી નાખ્યું. જૂના ટ્રેક્ટરનું તો એવી રેવાય બરાબર એનું સુપર હ. કમ્પ્લીટ 2:30 વાગ્યાનું ચાલુ થયો અત્યારે પૂના 3 થયા જો 15-20 મિનિટથી એક ધારો વરસાદ ચાલુ ધીમે ધીમો આવો હમણાં થોડો ફૂલ આવ્યો પાછો ધીમે ધીમો પણ આજે આખો દિવસ આવ્યા જાય જો વરસાદ તમે જોઈ શકો બરાબરનું અંધાર્યું અમે ચેટલો આવે તો હોવાથી ખબર પડશે બરાબર બસ જય માતાજી.